સીતારામ સદદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. ચલો આજે અમરધામ આંગણે રાજકોટથી હાર્મોનિયમ એક્ઝોટિકા આખું ગ્રુપ છે સત્સંગ મંડળનું, બધા જ બહેનો વડીલો અને માતાઓ પધાર્યા છે. ત્યારે મા અમરધામ આંગણે બધાનું હૃદયથી સ્વાગત છે અને ખાસ પ્રભુજી માટે પ્રસાદ બનાવવા માટે આવ્યા છે. તો ઈલાબેન ને ઈલાબેન ઘણા સમયથી આપણા વિડીયો જોવે છે અને બધા બહેનોને બતાવ્યા તો આપણે ઈલાબેનને જ પૂછીએ કે ભાઈ ઈલાબેન તમને અહીંયા આવવાની ઈચ્છા કેવી રીતે થઈ? દીદી જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમે છેલ્લા 5 વર્ષથી તમારા વિડીયા જોઈએ છે. તમારી સેવાને ખૂબ પ્રભુજીઓની સેવા કરો છો એટલે ખૂબ તમે સન્માનિત છો એમ. અને પ્લસ તમારી સેવાને અમે માન આપીએ અને આ બધા બહેનોને મેં વાત કરી કે હાલો આપણે જલપાબેનના આશ્રમે આપણે એની સેવાને થોડુંક આપણે ફૂલની પાખડી તરીકે ટેકો કરવા આવ્યા છીએ એમ. અને આ બધા અમારા સત્સંગ મંડળના બહેનો છે અને બધાને એટલી હિંમત હતી ને એટલી આમ ઈચ્છા હતી કે સારું તો જઈએ એમ. એટલે પછી તમારા જે અહીંયા જે હતું એ ઓફિસમાં બધે ફોન કરીને વાત કરી એટલે અમને ટાઈમ આપ્યો, એ ટાઈમે અમે આવ્યા છીએ. ખૂબ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી સેવાને સન્માન ન કરે તો કાંઈ નહીં, કારણ કે સન્માનની અમને કોઈ અપેક્ષા ન હોય, પણ અમારા હૃદયનો ભાવ અને અમારી લાગણીને સમજી અને અહીંયા સહકાર આપે ને એ મહત્વનું છે. કેમ કે અહીંયા રોજ સારા અને ખરાબ બધા જ અનુભવો થતા હોય. ઘણા લોકો અહીંયા માત્ર મનોરંજન કરવા આવે છે, ઘણા લોકો ખાલી વિડીયો બનાવવા આવે છે, ઘણા લોકો અહીંયા આવી અને અમને હેરાન કરવા આવે છે. તો આ વિડીયોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે અહીંયા આવીને સેવા ન આપી શકો, મદદ ન કરી શકો, અમારું સન્માન ન કરો, વાહવાહી ન કરો, કાંઈ વાંધો નહીં, પણ અહીંયા જે કાર્ય થાય છે એમાં ખાલી સહકાર આપો અને સાથ આપો કે ભાઈ બિનજરૂરી અડચણ આ કાર્યમાં નડતર રૂપે ન થઈએ. અમને એવું હોય કે કારણ કે આપણા કાઠિયાવાડમાં તો એવું છે કે મહેમાન એટલે ભગવાન બરોબર. તો જે ઘરમાં મહેમાન હોય ને એ આંગણું કાયમ રૂડું લાગે. તો આ તો માનું ધામ છે. આપણે આપણા માના ઘરે જઈએ તો અંદરથી એક લાગણી હોય, ઉત્સાહ હોય, આપણને અંદરથી એટલો બધો હરખ હોય કે આપણે આપણા માવતર જઈએ છીએ. તો આ કાર્યમાં કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ બસ આ લાગણીથી, આ પ્રેમથી, આ ભાવથી અમને ખાલી સહકાર આપો ને, હસતા મોઢે અહીંયા આવીને રહ્યો ને હસતા મોઢે પાછા હાલતા થાવ ને, એટલો જ ઉદ્દેશ્ય હોય. કારણ કે તો અમારી એનર્જી છે ને ડબલ થઈ જાય કામ કરવાની. ઓલું ઘણી વખત એવું થાય છે, ઘણા બધા એવા બનાવો અહીંયા બને છે બેન કે પ્રભુજીને જમાડવા આવ્યા હોય પણ અમે ચૂલે રસોઈ ન કરીએ, અમે વાસણ સાફ ન કરીએ, અમે તમારી આ થાળીમાં ખાઈએ નહીં, અમને થર્મોકોલની અલગ થાળીઓ આપો, પછી ગાડીઓના બોનેટ ઉપર ચડીને જમે, ખુરશી ઉપર સામે બીજી ખુરશીઓ રાખીને જમે. તો આ કાંઈ મનોરંજન કરવાની જગ્યા નથી, આ હોટલ નથી. અને આવી સગવડતાઓ સાથે તમારા પ્રસંગો ઉજવવા હોય તો પાર્ટી પ્લોટો ઘણા છે, એ બુક કરાવી ત્યાં તમે તમારા પ્રસંગો ઉજવો. આ જગ્યા ઉપર તો તમારાથી સહકાર થાય તો આપો, ન થાય તો શાંતિથી તમે જે જગ્યાના દર્શને આવ્યા છો એ દર્શન કરી અને અમને સહકાર આપો. એટલે આવા પ્રેમ ભાવથી જ્યારે આવે ને ત્યારે અમને એનર્જી થોડીક ડબલ થઈ જાય કે કોઈ આ જગતમાં થોડુંક અમને સમજવા વાળું કોઈ છે. થાક હોય ને ટૂંકમાં છે ને કે ભાઈ આજે આપણને કોઈ પ્રેમથી બોલાવે, આપણી સામે કોઈ હસતા મોઢે હોય તો આપણને અંદરનો થાક છે એ ઉતરી જાય. એની જગ્યાએ આપણી સામે કોઈ મોઢું ચડાવીને આવે ને આખો દી કકડાટ કરે તો વગર કામ કરીને થાકી જાય. એટલે ખૂબ સરસ. આપણા બેનને કંઈક 2 શબ્દ કહેવા હતા. દીદી તમારી સેવાને બહુ ધન્યવાદ. એટલે ખાલી બસ આમ હસતા મોઢે અમારી હારે રહ્યો ને તોય અમને એમ થાય કે આ કાર્ય બધું સેવાને ખૂબ ધન્યવાદ. 3 મહિના પહેલા આ લોકો આવ્યા હતા. હા બેનને કંઈક કેવું હતું તમારી તરી જશે પણ ઠોકરે સમજી કે હગા કોઈ વાલા નો થાય ને વાલા હોય હગા નો થાય. તમારો જે જાણે છે તો જાણે જ છે ને કે જગતની મળે ને એટલે આપણને ઈશ્વર એમને ન કહી દે કે હું તારી નજીક છું, પણ ઈશ્વરની નજીક આપણને આપણી ઠોકરો જ ઉગાડે. ત્યાં આપણને ઓળખાણ થાય કે ઈશ્વર સિવાય આપણું કોઈ હોય નથી. ઠોકર લાગે પછી તમે આગળ વધીએ. ઈશ્વર એક જ આપણો. ના તમને ભગવાન તમને સદબુદ્ધિ આપે, તમને તમારા
બાળકોને બધું આપે, બધું તમને કાયમી માટે તમે સુખી રહ્યો, આ બધાની સેવા કરો તો તમને એમાં એક છોકરો હોય તો નથી હચવાતું. ભગવાનની મરજી સિવાય હવાતું નહીં. પોરા પરભાબેન વાત કરી. હા, છોકરાઓની એક ઘરમાં એક સંતાન હોય તો આપણે માં હાચવી જ નથી હતી, તો તમે આટલા 70 જણાને હાચવો તો પણ બેન આ છે ને હું વારંવાર કહું કે હું એકલી કાંઈ ન કરી શકું. જો હું મારા એકલાથી થતું હોત તો મેં 14 વર્ષ પહેલા કરી લીધું હોત. આગેવાન હોવું જોઈએ બેન. બધાયનો સહયોગ છે બધી રીતે, તન મન ધનથી દરેક લોકોએ સાથ આપ્યો છે એટલે આ થાય. જો એકલાથી થતું હોત તો 14 વર્ષ પહેલા મેં એકલીએ કરી લીધું હોત. હા, શરૂઆત કોઈએ કે કરવી પડે અને પડે કોઈએ કે રહેવું પડે કે ભાઈ આ કાર્ય હું કરી છે. આગળ હાલવા વાળું તો જોઈને બેન, આમાં આગળ એક પેલા આગળ હાલ, પછી ગમે એટલા વાહે આ દોરે ને તો હાલે, એક પેલા આગળ હાલવા વાળું જોઈએ. એટલે આ મારા એકલાનું નથી, આપણા બધાયનું છે અને બધાયના આ સાથ સહકાર થકી જ. જો હું એકલી મથું તો હાઈ જેવું થતી જાય, પણ કડીએ કડી જોડાતી જાય તો આપણને હિંમત વધે કે બધા આપણી સાથે છે. ત્યારે જ અમને એમ થયું કે અહીંયા જાય જેવું છે, એટલે પછી મંગળવારની બધી વાત કરી કે હાલો ગમે ત્યાં આપણે એવો મોકો મળશે ને તો અહીંયા જઈએ. જલપાબેન જેવા જલપાબેન કીધું આ હલાવતા હોય તો આપણે ખાલી એના દર્શન માટે કેમ ન જઈ શકીએ? બધાય થોડો થોડો ટેકો કરે ને, એવું જરૂરી નથી કે પૈસાથી જ ટેકો થાય કે દાનથી ટેકો થાય. ખાલી માનસિક સપોર્ટ એ હોય ને કે અમે હારે છીએ તોય માણસ આખી જિંદગીનું યુદ્ધ લડી ગયા. તો આપણે આને એ જ સપોર્ટ કરવાનો છે કે તમે એકલા નથી, અમે આવડો મોટો પરિવાર તમારી હારે છીએ. બાકી ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું તો બધાને મળી રહેવાનું. સાચી જરૂર માણસને જ્યારે એ ઠોકરું થાય ને ત્યારે હૂંફની, લાગણીની અને પારિવારિક પ્રેમની આ ઘટે છે ને એટલે માનસિક સ્થિરતા છે એ ગુમાવી દે છે. પણ જો આવીને આવી રીતે બધાયનો આમ પ્રેમ ભર્યો સપોર્ટ મળે ને તો આ કાર્ય છે ને કરવાનો થાક ન લાગે. સ્વયંસેવક એ આનંદ કરતા કરે. સરસ, ચલો ખૂબ આનંદ આવ્યો. મળવું હતું, હો બેન, અમને તમને જ મળવું હતું. ફોટો પાડે જ ભાઈ અમારે.